આપણને એવું લાગ્યું ફૂલાતી લાગે છે. તો આજ આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ કે આપણે કેટલી ગાયું દૂધની, કેટલી ભેંસ્યું દૂધની. તો શરૂઆત કરીએ આપણે ગાયુંમાંથી. તો પહેલાં તો આપણે આ જો કાબે દૂધ નહીં અત્યારે હાલમાં 2 ટાઈમ દોવા દે. બીજી આ આપણે ધોળ ગાય 2 થી 2.5 મહિના પહેલાં વિયાણી 2 ટાઈમ દોઈ. અને ત્રીજી આપણે આ હરણ, જો કે હમણાં જ વિયાણી કમસે કમ 9-10 દી થયા છે. અને આ છે એનું વાછડું. જો ચોથી છે આપણે જો આ ગોયડી, જો કે 2 ટાઈમ દોવા દે અને દૂધ પણ સારું વાળા છે. અને 5મી છે આપણે આ જો ગાંડી ગાય કેવી અને મૂંડી કેવી છે, 2 કેવી. તો આ છે એની વાસળી. જો વાસળી હું તા કહી કે આ લઈ જઈશ, પણ નથી લઈ જવાની ઢોરાઢે, ત્યાં લગી ટેન્શન ના લે અબુ. તો આને પણ આપણે 2 ટાઈમ દોઈ. બેલું આ એ વાછડી નાની થાવે છે, નામો વાસડો બાંધ્યો એ બેલું થાવે. જો બાવળ ગા, તો બાવળ હાલમાં 1 ટાઈમ જ દોઈ. આપણે દોવાની ઈચ્છા નથી, પણ એને ખાણ ખાવા હાટે વહી આવે તો આપણે દોઈ લેવી અને 1 જ ટાઈમ દોઈ. આ વિડીયો આપણે બનાવવાનો નહોતો, પરંતુ કોમેન્ટ આવતા હતા કે તમારી કેટલી ગાયું અને ભેંસું દૂધની છે. તો એ માટે આપણે આ બ્લોગ અને હવે કરીએ આપણે ભેંસુની વાત. સૌથી પહેલાં આપણે ભેંસુમાં કહો એટલે ઢીંગલ આપણે દૂધની 2 ટાઈમ દોઈ. પછી આ આપણે ભગીર, એને 2 ટાઈમ દોઈ. પછી છે આપણી કાળેટ, જો કે આને 2 ટાઈમ દોઈ. જો આ એક, આને 2 ટાઈમ દોઈ. આને પણ આપણે 2 ટાઈમ દોઈ, ભગીર નહીં તે. અને હોંડી, તો હોંડીને આપણે 2 ટાઈમ દોઈ. તો આ 1 અને આ 2, આ 3, આ 4, અમે 5 અને આ 6. આ છે આપણે 7મી. જો કે આને 1 ટાઈમ દોઈ. બધા થઈને આપણે એટલા દોઈ. ભેંસું તો કમ્પ્લીટ વી જાય બધી, એકઈ નથી ગાભણી. ગાયુંમાં ગણો એટલે આપણે ગાયું છે ગાભણી લગભગ 11 દી. આટલા આપણે દૂધના છે હાલમાં હતા. જો કે 2 જ છે એવા, ગાય અને ભેંસ, જેમને 1 ટાઈમે દોઈ. બાકી બધાને આપણે 2 ટાઈમ દોઈ. 1 ટાઈમ દોઈનું કારણ છે કે પોરના વિયાણેલા છે, તો એના હિસાબે હવે એમનું દૂધ ઓછું થઈ ગયું, તો આપણે 1 ટાઈમ દોઈ. આપણે હિરાળગાના મેકિંગ જતા સવારની ઘરે, કારણ કે હુળવાતી હતી સવારમાં. ઘડીક તો આડુની એવી રીત પડતી હતી, તો આપણને એવો અંદાજ નહોતો કે વી જાય છે વરાક પ્રમાણે. પછી આપણે મેકીને વહી ગયા ઘરે. 11:30 વાગ્યા પછી ગા વિયાણી, કારણ કે આડી એ માટે પડતી હતી, વાસડું હતું એનું આડું. તો કીધું ઘરે બાંધીને વહી જઈએ, કારણ કે સીમમાં લઈને જઈએ તો થઈ જવી હેરાન. એના લીધે પછી આપણે ઘરે જ મેકીને ગયા અને આપણે હિરાણ ગા કમ્પ્લીટ વિયાઈ જઈ. અને મોકલી એમ કહેતા હતા કે પગને મોકલી 2 કે વળેલું હતું. તો ગા કમ્પ્લીટ વી જાય. શું આવ્યું તો વાછડી આવી. ગયો મસ્તીની વાછડી છે, મોરલાની વાછડી વાય ફરે છે. અને મેલી બધું કમ્પ્લીટ પડી ગયું છે. ગાનો વરાક જોઈને તો એવું લાગતું હતું કે 2 થી 3 દી લેશે, એવું લાગતું હતું વરાક જોઈ. પણ વી જઈને આપણે હિરાળ ગાજુ કે જો હાવ હોજી, હજી ખીરું જો કેવું આવે હાવ. હજી આપણે આનું કંઈ ખીરું પાડ્યું નથી, પણ વાસળીને ધવરાઈ લીધી છે. હવે આનું ખીરું પાડે ને આપણે ખીરું 2-3 દી આપણે દૂધ ના ભરવી અને ખવડાવી દેવી, વાસળીને ધવરાઈ દેવી. જે વધે એ દોઈને ને પછી આપણે જે ખૂટ્યો હોય મોર, તો એને આપણે ખવડાવી દેવી ખાણમાં. ખીરું ખવડાવવાનું એક કારણ છે કે ઘી જેટલું ગુણ થાય ખીરાનું, તો એના લીધે આપણે મોરલાને ખવડાવી દેવી. જો ફરીને ધાવા માંડે છે, છાવા મારા અસલના વાસળી ધરાઈ રહી છે. તો એ ધવરાવવાની કોશિશ કરવી. હવે એને ધાવવું હોય તો જેટલું બને ત્યાં લગી આપણે આ ખીરું વાસળીને જ ધવરાઈ દેવાનું છે. અને ધૈર્ય કમ્પ્લીટ પછી આપણે આ ખીરુંને દોઈ લેવાનું. એમાં કેવી હજી સાટ જ છે, 1 થી 2 ફેર વાસળીને ધવરાવી પડે, બાકી એની મતે પછી ધાવા માંડે. પછી આપણે કંઈ ધવરાવાની જરૂર ન પડે વાસળી. ગા હોજી હોય એટલે ટેન્શન નહીં. બાકી ગા જે પાટું મારતી હોય અથવા ધાવા ના દે, અથવા પહેલી વેતરી ગા હોય તો કદાચ આપણે વાંધો પડે ધવરાવામાં, કારણ કે ત્યારે ગાને એટલી સમજણ ન હોય કે એની વાછડું એ ધવરાવે. પછી 1-2 દાર વાસડું ધાવે એટલે આપો વાસડુંને સમજણ આવી જાય ધાવાની, તો એ મતે થઈ લેવી.
આપણે ગાય એમ તો બહુ હુજી સીમમાં દોઈ હોય તો દોવા દે, વગર વાછડું એ પણ ઊભી રહે. વાછડું કરે ટેમ પાસ થવામાં. એટલે આ સળદાય વરાક જોઈને એવું નહોતું લાગતું કે ગા આજે જ વીણી જાય છે. તો એના કારણે આપણે અડધે સુધી લઈ ગયા હતા, પરંતુ અડધે ગયા પછી એવું લાગ્યું કે આને લઈ જવા મજા નથી. ગાને પછી વાળી લીધી ઘરે, પછી લગભગ 1.5 થી 2 કલાકમાં વીણી દઈ. અને હવે 2 દિયાનું દૂધ આપણે ઉપયોગમાં નથી લેવાનું. 2 ટકનું શીરું બહુ મહત્વપૂર્ણ હોય. એકને એક જ આંસળ થાય છે, એકને એક જ આંસળ થાય, આ આંસળ થાય. હવે થઈને વાસડું રજો 2 પેટ ફૂલ થઈ ગયા છે. એટલે હવે આપણે આને ઝાઝું નથી થવા દેવાનું, કારણ કે જ્યારે વિહાય ત્યારે ઝાઝું ન ધવરાવે વાસડુંને. 3 ટક ધાવે પછી દૂધ વધારે, ત્યાં લગી ઓછું ધાવા દેવાનું. હવે વાસળીને આપણે કરી આગી પાછી, જે એને દૂધ પીધું થોડુંક એ હજમ થાય, પણ ધાવા જ દોટે જો. ઝાઝું ન પીવાય, ઝાઝું ન પીવાય, ઘડીક દોટ પછી પી જાય. હા તો થોડીક ટાઢી હાલતી નથી બહુ. કઈ હિરલ શું હિરલને એમ કે આ લઈને વહી જઈશ. હા આડી પડે, ગા આડી પડે, આડી ફરી જાય. હો તો હવે મળશું આગળ વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બધાને.